વાઘોડિયા ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીના ભાગરૂપે સ્વયં સૈનિક દળ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય રેલી પ્રણામી ફળિયાથી ડીજેના તાલે અને જય ભીમના નારા સાથે રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને વાઘોડિયાના જાહેર માર્ગ પર ફેરવવામાં આવી હતી, જ્યાં જય અંબે ચોકડી 4 રસ્તા ઉપર ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને સલામી આપવામાં આવી હતી। રેલીમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા હતા। વાઘોડિયા ડેપો રોડ પર આવેલા પ્રણામી ફળિયા પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। રિપોર્ટર મૌલિન વ્યાસ, વાઘોડિયા। 14 એપ્રિલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે આખા ભારત દેશની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે। ત્યારે અમે સ્વયં સૈનિક દળ એટલે કે SSD સ્વયં સૈનિક દળના માધ્યમથી આજે ભારતના દરેક રાજ્યો, દરેક જિલ્લાઓની અંદર કાર્યક્રમ યોજાયો છે। ત્યારે અમે વડોદરાની અંદર વાઘોડિયાની અંદર આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમની અંદર નાના બાળકો, મહિલાઓ, પુરુષો, મોટી ઉંમરના વૃદ્ધો દરેક હર્ષ ઉલ્લાસથી આજે આ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિને ધામધૂમથી ઉજવી અને તેને સફળ બનાવવાની મહેનત કરી રહ્યા છે। જય ભીમ, જય ભીમ।